નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો પીએમ જનમન યોજના હેઠળ મિત્રો કેમ્પ યોજાશે। સરકારી જન કલ્યાણકારી યોજનાઓ અને સુવિધાઓ લોકો સુધી પહોંચાડવા તંત્રની અનોખી પહેલ, જેમાં મિત્રો પીએમ જનમન યોજના અંતર્ગત મિત્રો કેમ્પનું આયોજન કરાયું છે। તારીખ મિત્રો 17 જૂનથી લઈ 20 જૂન સુધી અમદાવાદના અનેક વિસ્તારોમાં કેમ્પનું આયોજન થશે, જેમાં મિત્રો અનુસૂચિત જનજાતિના અને ખાસ કરીને મિત્રો 18 જાતિના લોકો તથા મિત્રો અન્ય નાગરિકો સુધી મિત્રો સેવાઓ પહોંચવાની છે। ખાસ કરીને મિત્રો તંત્રએ કેમ્પને લઈને મોટી તૈયારીઓ પણ આદરી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો 5G પછી 6G ને લઈને સૌથી મિત્રો મોદી સરકારનું મોટું આયોજન। મિત્રો ચીનમાં 6G શરૂ છે, પરંતુ વિશ્વના અન્ય દેશોએ 6G પ્રત્યે ખાસ રસ દાખવ્યો નથી, કારણ કે મિત્રો તેમનો ભારે બોજ પડે છે। મોદી સરકારે ભારતમાં 6G વિઝન માટે તૈયારીઓ શરૂ કરી છે। 5G બાદ હવે મિત્રો ભારત સરકારે હવે ખૂબ જ ઝડપથી મિત્રો 6G ટેકનોલોજી પર કામ કરશે। દેશોમાં વોડાફોન આઈડિયાએ પણ 5G સેવા શરૂ કરી છે, એટલે કે મોટા ભાગની ટેલિકોમ કંપનીઓ હવે મિત્રો 5G સેવા પૂરી પાડી રહી છે। ધીમે ધીમે તેમનું કવરેજ વધારશે અને સાથે સાથે 6G પણ મિત્રો કામ પર શરૂ કરશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જો તમારી પાસે મિત્રો કૂતરું છે તો આ સમાચાર મિત્રો ખાસ કરીને જોતા રહેજો। પાલતુ કૂતરાનું રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવ્યું છે અને નોટિસ અને દંડ પણ લાગશે। મિત્રો અમદાવાદ મહાનગરપાલિકાએ પાલતુ કૂતરાનું રજીસ્ટ્રેશન ફરજિયાત કર્યું છે। શહેરોમાં અંદાજે 50,000 શ્વાન હોવા છતાં અત્યાર સુધી માત્ર 5520 રજીસ્ટ્રેશન થયા છે। 31 મે સુધી રજીસ્ટ્રેશન ન કરાવનારને નોટિસ અપાશે અને મિત્રો દંડમાં પણ વધારો કરાશે। હાથીજનની ઘટનાના પગલે રાજ્ય સરકારે પેટ ડોગ રાખવાના નિયમો બનાવવાનો પણ નિર્ણય કર્યો છે। તો પાલતુ શ્વાન માટે નવી પોલિસી પણ મિત્રો તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। સાથે જ મિત્રો ડોગને રાખવા માટે તેના મોંએ મઝલ ચેન પોતી ક્યાં રાખવી અને મિત્રો ક્યાં કરાવી તેની માર્ગદર્શિકા છે। બાળકો મિત્રો જ્યાં રમત હોય ત્યાં કે મિત્રો ગાર્ડન કે સ્કૂલ નજીક ન લઈ જવાય। જાહેરમાં ખોરાક ખવડાવી શકો નહીં, રસીકરણ અને મિત્રો ખસીકરણ કરાવ્યું કે નહીં તે સહિતની મિત્રો માર્ગદર્શિકા છે, પણ મિત્રો નિયમો નથી અને નિયમોના ભંગ બદલ સજા દંડની પણ જોગવાઈ નથી। તો પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ડોગને પાળવા માટેના ચોક્કસ નિયમ બનાવવામાં આવશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં થયો મોટો કડાકો। આજે મિત્રો સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે। ખાસ કરીને મિત્રો ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ મિત્રો એસોસિએશન IBJ અનુસાર મિત્રો 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 2375 રૂપિયા ઘટીને 91,484 રૂપિયા થઈ ગયો છે। ગઈકાલે સોનાનો ભાવ 93,859 રૂપિયા પ્રતિ મિત્રો 10 ગ્રામ હતો। તે જ સમયે મિત્રો ચાંદીનો ભાવ પણ 2297 રૂપિયા ઘટીને 94,103 રૂપિયા થયો છે। બુધવારે 1 કિલો ચાંદીનો ભાવ 96,400 રૂપિયા હતો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કેરળમાં મિત્રો 16 વર્ષ બાદ ચોમાસું જલ્દી પહોંચશે। કેરળમાં 16 વર્ષ બાદ ચોમાસું જલ્દી પહોંચવાનું છે। સામાન્ય રીતે કેરળમાં ચોમાસાનું આગમન સમય મિત્રો 1 જૂન છે, પરંતુ આ વર્ષે 4 દિવસ પહેલા એટલે કે 27 મેના રોજ કેરળમાં ચોમાસું પહોંચી જશે। ત્યાંથી મિત્રો ચોમાસું આખા દેશમાં ખૂબ જ ઝડપથી મિત્રો ગતિએ આગળ વધશે। તો બીજી બાજુ હવામાન વિભાગે ગુજરાતના ઘણા વિસ્તારોમાં આજે કમોસમી વરસાદની પણ આગાહી કરી છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વખતે રાજ્યમાં ચોમાસું મિત્રો 5 થી 7 દિવસ વહેલા પહોંચી જશે। તો ગુજરાતમાં પણ મિત્રો પ્રી મોન્સૂન પ્રવૃત્તિઓ થઈ શકે છે। ગુજરાતમાં સામાન્ય રીતે ચોમાસાનું આગમન સમય મિત્રો 15 જૂન છે, જોકે આ વર્ષે 4 દિવસ પહેલા એટલે કે મિત્રો 10 કે 11 જૂનની આસપાસ પહોંચી જશે। કેરળમાં આ વર્ષે 16 વર્ષ બાદ ચોમાસું જલ્દી પહોંચે તેવી મિત્રો આગાહી કરવામાં આવી છે।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો શું મિત્રો ભારતમાં મોંઘા થઈ જશે આઈફોન? ટ્રમ્પ હાલમાં મિત્રો કતારની મુલાકાતે છે અને ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જ મિત્રો ભારત વિશે એક મોટો દાવો કર્યો છે. ટ્રમ્પે એપલના સીઈઓએ મિત્રો ટીમ કુક સાથે ભારતના પ્લાન્ટ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે મને ટીમ કુક સાથે એક નાની સમસ્યા છે. તેઓ ભારતમાં આઈફોન બનાવવા માંગે છે અને હું તે ઈચ્છતો નથી. એપલ તેના ફોન ફક્ત અમેરિકામાં જ બનાવવા જોઈએ. ટ્રમ્પ કહે છે કે મિત્રો ભારતમાં કાંઈ પણ વેચવું ખૂબ જ મુશ્કેલ છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સાબરકાંઠામાં કમોસમી વરસાદથી બાજરી જુવારના પાકને ભારે નુકસાન. ઉત્તર ગુજરાત સહિત સાબરકાંઠામાં છેલ્લા 3 દિવસમાં થયેલા કમોસમી વરસાદના પગલે બાજરી તેમજ મિત્રો જુવારના પાકને ભારે નુકસાન થવાની સંભાવના છે. ત્યારે મિત્રો આજે રાજ્ય સરકાર દ્વારા છેવાડાના ખેડૂતોના ખેતર સુધી સર્વે કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે. જો કે સર્વે થયા બાદ સહાયની જાહેરાત થાય તો ખેડૂત જગતને વ્યાપક ફાયદો થઈ શકે તેમ છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો યુદ્ધ વિરામને લઈને ટ્રમ્પે પલટી મારી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન યુદ્ધ વિરામ અંગે આજે કહ્યું કે મેં સીઝ ફાયર નથી કરાવ્યું, માત્ર મદદ કરી છે. એક કાર્યક્રમ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે હું એમ નથી કહેતો કે મેં મધ્યસ્થી કરી છે, પરંતુ મેં ગયા અઠવાડિયે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધુ ખતરનાક બની રહેલી સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરી છે. આમ તેઓ પોતે કહેલી વાતથી જ મિત્રો પલટી ગયા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આંધી વંટોળ સાથે અંબાલાલ પટેલની મોટી આગાહી. મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે, જે મુજબ રાજ્યમાં હજુ પણ કમોસમી વરસાદ પડવાનો છે. ખાસ કરીને મિત્રો 13 મેના રોજ પણ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી હતી. તો 15 તારીખથી લઈ 19 મે દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતાઓ દર્શાવાઈ છે. તો 25 મે થી 4 જૂન વચ્ચે અરબી સમુદ્રમાં સિસ્ટમ બનવાની સંભાવનાઓ રહેલી છે. તો અરબી સમુદ્રમાં સિસ્ટમ બનતા જ હાલ મિત્રો ચક્રવાતમાં ફેરવાશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો માવઠાથી ડુંગળીનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ. મહુવા તાલુકાના ગળથર, ગુંદરણા, કુંભારિયા, સાલોલી, કસણ વગેરે મિત્રો પ્રાંતોમાં છેલ્લા 4 થી લઈ 5 દિવસથી સતત મિત્રો છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. તો ક્યાંક મિત્રો ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. વરસાદના કારણે મિત્રો ખેડૂતોએ વાવેતર કરેલ ઉનાળુ પાક ડુંગળી, તલ, બાજરી, ડુંગળીની કળી અને પશુઓ માટેનો ઘાસચારો વગેરેને ભારે નુકસાન થયું છે. પાક નિષ્ફળ જતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવું પડી રહ્યું છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ગ્રામ પંચાયતોની ચૂંટણીની તૈયારી. ભારત પાકિસ્તાનના તણાવ વચ્ચે ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટેના આદેશો અપાયા હતા. હવે મિત્રો અહેવાલ એ છે કે આ ચૂંટણી માટે બેલેટ પેપરથી ચૂંટણી યોજાવા તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. બેલેટ પેપર કાઉન્ટિંગ હોલ સહિતની તૈયારીઓ કરવા મિત્રો વિકાસ કમિશનર અને મિત્રો DDOને સૂચના અપાઈ ગઈ છે. નોંધનીય છે કે મિત્રો રાજ્યમાં 1 એપ્રિલ 2022 થી 30 જૂન 2025 સુધીમાં જેની મુદત પૂરી થતી હોય તેવી મિત્રો ગ્રામ પંચાયતોને ચૂંટણી મિત્રો હાલ યોજાવાની છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અમેરિકાને વળતો જવાબ આપીશું. ટ્રમ્પના શાસનમાં આખા વિશ્વમાં ટેરિફને લઈ હાહાકાર મચી ગયો છે. તેવામાં મિત્રો ભારતે અમેરિકા દ્વારા વસૂલવામાં આવતા સ્ટીલ અને એલ્યુમિનિયમ પરના મિત્રો ટેરિફ સામે રિટાલિટરી ડ્યુટી, જવાબી ડ્યુટી લાગુ કરવાની મિત્રો WTOમાં મોટી જાહેરાત કરી છે. કહ્યું કે મિત્રો USA સ્ટીલ અને એલ્યુમિનિયમ પર 25% ટેરિફ લાદે છે. તો આથી મિત્રો આયાત થતા $7.6 અબજ ગુડ્સ પર $1.91 અબજ બોજ પડી રહ્યો છે. ભારતે પણ અમેરિકા પર 25% ટેરિફ લાદવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વિધવા મહિલાઓને મળશે 1250 રૂપિયાની સહાય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના ચાલુ કરી હતી. ખાસ કરીને મિત્રો આ યોજના કોના માટે છે તો તમને મિત્રો જણાવી દઈએ કે આ યોજના વિધવા મહિલાઓ માટે છે. આ યોજના હેઠળ મિત્રો 18 વર્ષથી વધુ ઉંમર ધરાવતી મિત્રો વિધવા મહિલા સરકારની આ યોજનાનો લાભ મેળવી શકે છે. જે અંતર્ગત મિત્રો સરકાર દ્વારા મહિલાઓના ખાતામાં સીધા 1250 રૂપિયા જમા કરાવવામાં આવે છે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પશુઓના છાણની ખરીદી કરશે સરકાર. મિત્રો, ડેરી સંસ્થાઓ અને દૂધ ઉત્પાદક સંઘો તેમજ પશુપાલકો પાસેથી પશુઓના છાણની ખરીદી કરશે અને તેમાંથી જૈવિક ખાતર અને બાયોગેસ બનાવાશે. સોમવારે મિત્રો રાજ્યની વિધાનસભામાં સહકાર મંત્રી જગદીશ પંચાલે આ જાહેરાત કરી હતી અને મિત્રો કહ્યું હતું કે સહકાર મંત્રી જગદીશ પંચાલે કહ્યું હતું કે દૂધ ઉત્પાદક સંઘો અને ડેરીઓ પશુપાલકોને ઘરે ઘરે જઈને પશુઓના છાણની એકત્રિત કરશે અને મિત્રો તેમને ફરીથી ચૂકવણી કરશે. સરકાર મિત્રો 1 કિલો છાણ માટે 1 કિલો રૂપિયા આપશે. તો ખાસ કરીને મિત્રો અહીંયા તમારું શું કહેવું છે? 1 કિલો છાણ પેટે કેટલા રૂપિયા મળવા જોઈએ? ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 10 વર્ષમાં મિત્રો મોદી સરકારની ગેરંટી નિષ્ફળ. મોદીની ગેરંટી ખેડૂતો માટે હાલ અત્યારે મળી રહી છે. તો મિત્રો મોદીના રાજમાં 10 વર્ષમાં 1,74,000 ખેડૂતોએ શા માટે આત્મહત્યા કરી હશે? મતલબ કે દેશમાં દરરોજ સરેરાશ મિત્રો 30 ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. ભાજપની આગેવાની હેઠળની નરેન્દ્ર મોદીની સરકાર સ્વામીનાથન કમિશનની ભલામણો અનુસાર ખેડૂતોને ખેત પેદાશોના ઉત્પાદનના ખર્ચના ઓછામાં ઓછા 1.5 ગણી રકમ આપશે તેવી મિત્રો બાંયધરી પણ આપી હતી. મિત્રો 2022 સુધીમાં ખેડૂતોને આવક બમણી કરશે તેવી પણ મિત્રો વાયદો આપ્યો હતો અને મિત્રો ખેડૂતોને લોન માફ કરશે તે પણ મિત્રો વાયદો આપ્યો હતો. તે દરેક ખેડૂત પરિવારોને 1 લાખ રૂપિયા સુધીની વ્યાજ મુક્ત લોન પણ આપશે. દુઃખની વાત એ છે કે મિત્રો મોદી સરકારે આ ખેડૂતોની ગેરંટી પૂરી કરી નથી. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાલક માતા પિતા યોજના હેઠળ બાળકોને વર્ષે મળશે 36,000 રૂપિયાની સહાય. ગુજરાત સરકારે અનાથ બાળકો માટે શરૂ કરેલી પાલક માતા પિતા યોજનામાં મહત્વનો ફેરફાર કરાયો છે. આ યોજના હેઠળ મિત્રો હાલમાં વિધવા માતા જો મિત્રો પુનઃલગ્ન કરે અને મિત્રો તેમના બાળકો કોઈ પણ સગા સંબંધીને ત્યાં ઉછરે તેવી સ્થિતિમાં સામાજિક અને ન્યાય રાખવાના કિસ્સામાં સગા સંબંધીને ત્યાં રહેતા તો મિત્રો તેવા 18 વર્ષ સુધીના બાળકો 1,000 રૂપિયા અને અધિકારી વિભાગ દ્વારા દર મહિને રૂપિયા 3,000ની સહાય અપાય છે. તેવી જ રીતે મિત્રો હવે વિધુર પિતાના પુનઃલગ્ન અને તેમના સંતાનો જો મિત્રો સગા સંબંધીને ત્યાં રહેતા હોય તો તેવા કિસ્સામાં પણ આ સહાય મંજૂર કરવાનો નિર્ણય લીધો છે. હાલમાં મિત્રો આ યોજના હેઠળ મિત્રો સંપૂર્ણપણે અન્યાય માતા કે પિતાના અવસાનથી છત્રછાયા ગુમાવનારા 19,170 બાળકોને દર મહિને રૂપિયા 3,000ની સહાય છે તે મિત્રો ચૂકવાય છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દીકરીઓને મળશે 12,000 રૂપિયાની સહાય. ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારોની દીકરીઓના કલ્યાણ એટલે કે મિત્રો કુંવરબાઈનું મામેરું યોજના ચાલે છે. લગ્ન કરેલી મિત્રો તમામ દીકરીઓને ડીબીટી દ્વારા સીધી તેમના ખાતામાં એટલે કે મિત્રો બેંક ખાતામાં સહાય ચૂકવાય છે. કુંવરબાઈનું મામેરું યોજના SC વર્ગની કન્યાઓને, OBC વર્ગની દીકરીઓને તથા મિત્રો આર્થિક રીતે નબળા પરિવારોને દીકરીઓના લગ્ન કર્યા પછી લાભ આપવામાં આવે છે. આ યોજનામાં લાભાર્થી દીકરી દીઠ રૂપિયા 12,000 રૂપિયા જમા કરવામાં આવે છે. તારીખ મિત્રો 1/4/2021 પહેલા લગ્ન કરેલા હોય તો તેવી કન્યાઓને 10,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે. ગુજરાતની કન્યાઓને તારીખ 1/4/2021 પછી લગ્ન કરેલ હોય તો તેવી કન્યાઓને પણ 12,000 રૂપિયાની સહાય મળવાની છે. યોજનામાં વાર્ષિક મિત્રો આવક મર્યાદામાં વધારો કરવામાં પણ આવ્યો છે. હવે મિત્રો આવક મર્યાદાનું ધોરણ 6 લાખ રૂપિયા સુધી નક્કી કરેલ છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાક વીમાને લઈને સૌથી મોટા સમાચાર. કેન્દ્ર સરકારે ખેડૂતો માટે ખાસ કરીને એક સારા સમાચારો આપ્યા છે. કેન્દ્ર સરકારે 6 રાજ્યોના ખેડૂતો માટે ખરીફ પાકનો વીમો લેવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2024 સુધી લંબાવી છે. તો તેમના પાક વીમો ઉતારીને ખેડૂતો આપતી પૂર અને દુષ્કાળને કારણે તેમના પાકને જે પણ મિત્રો થયેલા આર્થિક નુકસાનની ભરપાઈ કરી શકે છે. તો જે પણ ખેડૂતોને મિત્રો તારીખ 31 ઓગસ્ટ 2024 રાખવામાં આવી હતી તેમને મિત્રો લંબાવીને 31 ઓગસ્ટ 2025 કરવામાં આવી છે. ખેડૂતોને જે પણ મિત્રો આર્થિક નુકસાનની ભરપાઈ કરી શકે તે માટે કેન્દ્ર સરકારે ત્રિપુરા અને આસામ સહિત 6 રાજ્યો માટે PM પાક વીમા યોજના માટે અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવી છે. હવે ખેડૂતો PM પાક વીમા યોજના માટે 31 ઓગસ્ટ 2025 સુધી અરજી કરી શકશે.
ખેડૂતોને મિત્રો પાક વીમા યોજનાનો ઘણો લાભ મળે છે અને આ યોજના હેઠળ ખેડૂતો ઓછા પ્રીમિયમ ચૂકવીને મિત્રો સ્વેચ્છાએ તેમના પાકનો વીમો મેળવી શકે છે। આ પછી ખેડૂતોને કોઈ પણ નુકસાનીની પરિસ્થિતિમાં વીમાની રકમ મળવાની છે। આ યોજના માટે અત્યાર સુધીમાં 8.69 કરોડથી પણ વધુ ખેડૂતોએ અરજી કરી છે। ત્રિપુરા, આસામ, કર્ણાટક, ઝારખંડ, તમિલનાડુ અને પોંડુચેરીના ખેડૂતો મિત્રો પાક વીમા યોજના માટે 31 ઓગસ્ટ સુધી અરજી કરી શકશે।